બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના સૌદને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત એક રાજાએ એ પ્રજાને સુખી કરવા માટે એ જે પ્રજા પાસેથી કર લેતા હતા એ કરની અંદરથી તેમના નગરની અંદર એક મોટો બગીચો બનાવ્યો. આ બગીચાની અંદર એક માળી રાખ્યો અને એ બગીચાની અંદર ફૂલ છોડ અને મોટા ઝાડ એ રોપાવ્યા. નાની વેલો રોપાવી, નાના છોડવાઓ રોપાવ્યા. આમ એકદમ બગીચો ખૂબ સુંદર બનાવ્યો. એક વખત રાજાને વિચાર આવ્યો કે લાવ, આટલો બધો ખર્ચો કર્યો છે આપણા નગરની અંદર, તો એ બગીચો કેવો છે એ જોવા માટે જાઓ. આમ કરી અને રાજા એ બગીચાની અંદર એ જોવા માટે જાય છે. તો તેવા વખતે જે પેલા છોડ હતા, વૃક્ષ હતા, એ બધા એકદમ નારાજ એ દેખાતા હતા. એટલે આ જે રાજા હતા એમણે એ જે પેલા છોડ હતા, લીંબુડીનો છોડ હતો, એને પણ પૂછ્યું. પછી કેટલાક ફળફળાદીના જે છોડ હતા એમને પણ પૂછ્યું કે તમે આટલા બધા તમારા ઉપર ફળ લાગ્યા છે તો તમે નિરાશ કેમ લાગો છો? ત્યારે એ લીંબુડીએ જવાબ આપ્યો. બોલે, શું મારી બાજુમાં આટલું નીલગિરીનું વૃક્ષ ખૂબ ઊંચું છે, નીલગિરીનો જે છોડ છે એ ખૂબ ઊંચો છે, તો હું એટલું બધું કેમ ઊંચું થઈ શકતું નથી, એટલે હું નિરાશ છું. જ્યારે એ નીલગિરીને વાચા ફૂટી એટલે નીલગિરીને આ રાજાએ પૂછ્યું કે તમે કેમ નિરાશ છો? ત્યારે નીલગિરી બોલી, તમે જુઓ, આ નાળિયેરી મારી જેમ ઊંચી છે અને એના પર કેટલા સરસ ફળ લાગે છે, અને મારા ઉપર તો ફળ લાગતા જ નથી, એટલે હું ખૂબ નિરાશ છું. આમ એ પોતે જે પેલા નાના છોડ હતા બારમાસીના, એમને પૂછ્યું તમે કેમ નિરાશ છો? ત્યારે એ બારમાસીના છોડે જવાબ આપ્યો. બોલે, શું અમારા ઉપર ફૂલ આવે છે પરંતુ એ મોટા મોટા ફળ લાગતા નથી, એટલે અમે નિરાશ છીએ. આમ એકબીજાના પરસ્પર એ દેખાદેખી કરી અને આ બધા જે છોડવાઓ હોય, ઝાડ હોય બગીચાની અંદર, આ બધા નિરાશ દેખાતા હતા. ખાલી એક જે વેલ હતી ને એ ખૂબ પ્રસન્ન દેખાતી હતી. એટલે આ જે રાજા હતા એ પેલી વેલ પાસે ગયા અને વેલને પૂછ્યું કે તમે તો ખૂબ ઉત્સાહની અંદર દેખાવ છો, ખૂબ હસમુખા છો અને ખૂબ આનંદની અંદર છો, તો તમને કેમ આટલો બધો હરખ અને આનંદ થાય છે? ત્યારે એ વેલે જવાબ આપ્યો. બોલે, શું કે જ્યારે મને રોપવામાં આવી તે વખતે બધાને ખબર હતી કે આની અંદર, આ વેલની અંદર કોઈ ફળ કે ફૂલ લાગવાનું નથી, છતાં પણ મને આવકાર આપી અને આ બગીચાની અંદર રોપી તો મારી ફરજ થઈ પડે. બોલે, શું આ બગીચાની અંદર ખૂબ સુંદરતા લાવવી એ મારી ફરજ થઈ પડે, માટે હું ચારે બાજુ એ પ્રસરી છું અને નાના નાના એ પાનથી હું ખૂબ આબેહૂબ લાગું છું, અને એટલે હું હસું છું અને ખૂબ મને આનંદ છે. મને બીજા કોઈની પડી નથી, મને મારી જ પડી છે કે હું આ જે બગીચો છે એને સારામાં સારો અને ખૂબ સુંદર રીતે એ સુંદરતા બગીચાને કેવી રીતે આપી શકું કે જે એ બધાને ગમી શકે. આમ ભગવાને આ મૂળ દૃષ્ટાંત દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે બોલે, શું આ પૃથ્વી ઉપર આપણને મોકલ્યા છે તો આપણે કાયમના માટે એ નિરાશ અને બળાપાની અંદર રહેવું જોઈએ નહીં, મુશ્કેલીની અંદર રહેવું જોઈએ નહીં. બીજા દેખાદેખીને કારણે આપણી ઝૂંપડી
હમાનો બંગલો જોઈ અને પાડી નાખવી જોઈએ નહીં, પરંતુ એ ઝૂંપડીની અંદર પણ આપણે મહેલના જેવું અહેસાસ કરવો. કારણ કે ઝૂંપડીની અંદર 12 બારીઓના 56 જારીઓ હોય. બધી બાજુથી પવન આવે, એક બાજુથી આવે વગર પૈસાનો પવન અને બીજી બાજુ જતો રહે. કુદરતે આપેલો, ભગવાને આપેલો. તો એ ઝૂંપડીની અંદર એ આનંદ હોવો જોઈએ. જેટલો મહેલની અંદર આનંદ આવે એના કરતાં પણ વિશેષ આનંદ એ ઝૂંપડીની અંદર આવવો જોઈએ. અને સોમાનો મહેલ જોઈ, બંગલો જોઈ અને આપણી ઝૂંપડી કંઈ પાડી નાખવી જોઈએ નહીં, અને આપણે નિરાશ થવું જોઈએ નહીં, અને બીજાના દેખાદેખી કરી અને આપણે એવું કરવું જોઈએ નહીં. પણ આપણે આપણા જીવનની અંદર આપણું જીવન એ ખૂબ આનંદમય એ બનાવવું જોઈએ. બીજાને આપણે જીવનમાં ઉપયોગી થવું જોઈએ. આપણે આપણા જીવનની અંદર આપણો ધર્મ એ પાળવો જોઈએ કે જેથી આપણી અંદર સારામાં સારી સુવાસ એ ભગવાન એ ભરે, સારામાં સારી આપણને પ્રેરણા મળે અને આપણે સુખી થઈએ, સદા એને માટે હસમુખા રહીએ, આનંદ રહે. એ જ આજના શબ્દને બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.